સર્વપ્રથમ માનનીય કલેક્ટર શ્રી મીર પટેલ સરનો ખૂબ ખૂબ આભાર કે તેમણે મને આ મંચ પ્રદાન કર્યું, તથા જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ આભાર કે આ સેમિનારનું ઓર્ગેનાઇઝેશન કર્યું. કારણ કે આ સોશિયલ મીડિયાના જમાનામાં ઇન્ફોર્મેશન ઓવરલોડનો જમાનો છે. ઇન્ફોર્મેશન બહુ વધારે છે, તો સાચી ઇન્ફોર્મેશન મળવી ને એ પણ અત્યારે એક પ્રિવિલેજ છે. તો આવા એક કોન્સન્ટ્રેટેડ જગ્યાએ કે જ્યાં તમને સાચું ગાઈડન્સ મળી શકે, તો સર્વપ્રથમ તો તેમનો ખૂબ ખૂબ આભાર કે આવો સેમિનારનું ઓર્ગેનાઇઝેશન કર્યું. 1.5 મહિનો થઈ ગયો છે. 22 એપ્રિલે રિઝલ્ટ આવ્યું હતું. તો વિહંગાવલોકન કરીએ પોતાની જર્નીનો, તો ત્યારે ખબર પડે છે કે એક વિદ્યાર્થી કે એક યુપીએસસી એસ્પિરન્ટના જીવનમાં 3 અવસ્થાઓ જરૂર આવતી હોય છે. તો મારા જીવનમાં બી એ 3 અવસ્થા હતી. 3 અવસ્થા છે: સંકલ્પ, બીજું છે સંઘર્ષ, અને ત્રીજું છે શ્રદ્ધા, ધીરજ. પ્રથમ અવસ્થા છે સંકલ્પ. ઘણા કહે છે કે બધા પ્રકારના ચેલેન્જીસ આવે છે, ફાઇનાન્શિયલ, મેન્ટલ, પણ સૌથી મોટો ચેલેન્જ તો એ છે કે નક્કી કરવું. જે હિસાબના પરિવારથી હું આવું છું, ઘણા બધા તમારામાંથી બી હશે કે જે લોઅર મિડલ ક્લાસમાંથી આવતા હોય, કે જેમને પહેલાં તો નક્કી કરવું કે યુપીએસસી જેવી એક્ઝામ કરવી, એ જ સૌથી મોટો ચેલેન્જ હોય છે. હું મારી વાત કરું તો હું મારા ફેમિલીનો ફર્સ્ટ જનરેશન ગ્રેજ્યુએટ છું. તો ફર્સ્ટ જનરેશન ગ્રેજ્યુએટ હોય તો માતા પિતાની એવી જ આશા હોય કે કોઈ સારો ડૉક્ટર બને કાં તો એન્જિનિયર બને. તો માતા પિતાની એ જ ઈચ્છા હોય કે સામાન્ય પરિવારમાંથી આવો છો તો કે એન્જિનિયર કે ડૉક્ટર બની જાઓ તો સેટલ થઈ જાઓ. એકચ્યુઅલી 22 તારીખે રિઝલ્ટ આવ્યું, એના પહેલાં સુધી 21 તારીખ સુધી મારી મમ્મી હજી મને એ જ કહેતી હતી કે બેટા એન્જિનિયરિંગ કરી લીધું હોત ને તો બહુ સારું હોત. પણ 22 તારીખે મમ્મીએ કહેવાનું છોડી દીધું. હવે મારી મમ્મી કહે છે કે ભાઈ વાંધો નથી, હવે 22 તારીખ પછી વાંધો નહીં, હવે એન્જિનિયરિંગ નથી કરી તો બી ચાલશે. તો પહેલી અવસ્થા એ જ આવે છે કે સંકલ્પની, નક્કી કરવું. કારણ કે સંકલ્પથી જ સિદ્ધિ છે. તો ડિસાઈડ કરવું એ જ સૌથી મોટો ચેલેન્જ હોય છે પહેલાં. અને આ છે કેમ મેં ડિસાઈડ કર્યું યુપીએસસી કરવું, તો 10મા ધોરણમાં વિચાર વિસ્તાર બહુ લખતો હું. તો વિચાર વિસ્તારમાં રવિન્દ્રનાથ ટાગોરની એક પંક્તિ બહુ યુઝ કરતા કે વર્લ્ડ ઇઝ ગ્રેટ, કે વિશ્વ તો ઘણું વિશાળ છે પણ મારું જે મન છે એ સંકુચિત એક નાનકડા રૂમમાં કે નાનકડા એરિયામાં રહે છે. અને બીજી એક વિચાર વિસ્તાર હું એ સાંભળતો હતો કે નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન. તો આ સબકોન્શિયસલી હંમેશા રહેતું હતું કે જ્યારે બી ડિસાઈડ કરવું છે તો સૌથી ઉપરનું જ ડિસાઈડ કરવું છે. મેક ધ સ્કાય યોર ગોલ, આકાશને પોતાનો ગોલ રાખો. તો પહેલી અવસ્થામાં જ્યારે તમે આકાશને ગોલ રાખો ને, તો બીજી અવસ્થા આપોઆપ સ્ટાર્ટ થઈ જાય, એ છે સંઘર્ષની. જ્યારે હિમાલય જેવડો તમે ગોલ રાખો ને તો તમને મુશ્કેલી બી હિમાલય જેવી જ આવે. તો મારી વ્યવસ્થા તરત સ્ટાર્ટ થઈ ગઈ. 10મા પછી 94% આવ્યા તો વાત સાચી છે, આર્ટ્સ લીધું. તો પહેલી અવસ્થા સેમ જેમ બ્રિજેશભાઈએ કીધું એમ મારે પણ ભાષાનો પ્રોબ્લેમ. ગુજરાતી મીડિયમ સુધી ભણે તો પછી આર્ટ્સની કોઈ ગુજરાતી મીડિયમની સ્કૂલ નહીં આજુબાજુ, તો મીડિયમ ચેન્જ કર્યું. તો અગેન ભાષાનો પહેલો સંઘર્ષ ચાલુ થયો, કઈ રીતે વાંચીશું, કઈ રીતે. કારણ કે જનરલી કેવું હોય છે કે ભાષાને આપણે ઇંગ્લિશ ભાષાને ગોખતા હોઈએ છીએ 10મા સુધી, અને સડનલી શિફ્ટ થયું. તો એમાં બી રસ્તો નીકાળ્યો કે ભાઈ આપણી 3 સેન્સીસ હોય છે, આપણે બોલી શકીએ, વાંચી શકીએ અને સાંભળી શકીએ. તો આ 3 સેન્સીસનો તમે યુઝ કરો રેગ્યુલરલી, કે સારું વાંચો, સારું સાંભળો અને સારું બોલો, તો ઇંગ્લિશ આવડી જાય. અને બીજું એ છે કે ઇંગ્લિશ એક ખાલી લેંગ્વેજ છે, એને તમારી ઇનસિક્યોરિટી ના બનાવો. તમારે ખાલી એક્સપ્રેશન શીખવાનું છે. તમારી અંદર વિચારો છે, વિચારોને ડેવલપ કરવાનો છે. તો સંઘર્ષ જેમ કીધું કે દરેક ચરણોમાં પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ બધા જ ચરણોમાં સંઘર્ષ રહેતો હોય છે. જ્યારે 10મા પછી આવું નક્કી કર્યું હોય તો સમાજની બી એક્સપેક્ટેશન બહુ હોય, માતા પિતાની બી એક્સપેક્ટેશન. અને ફર્સ્ટ અટેમ્પમાં જ તમે પ્રિલિમ્સ પાસ ના કરો તો મેન્ટલી તમે એકદમ હારી જાઓ છો. તમને એમ થાય કે આ શું કરી લીધું, આનાથી સારું હતું કે ભાઈ એન્જિનિયરિંગ કરીને કાં તો ડૉક્ટરી કરીને એટલીસ્ટ હું કંઈક તો કમાતો. તો ફર્સ્ટ અટેમ્પમાં પ્રિલિમ્સ જ માર્ક્સ ના થઈ. એટલીસ્ટ મેન્સ ઇન્ટરવ્યૂ સુધી જાઓ તો કોઈને એમ તો લાગે કે હા ભાઈ 5 વર્ષ કંઈક તૈયારી કરી છે. પણ આવું થાય છે, યુપીએસસીની સાયકલ એવી હોય છે, હેક્ટિક રહેતી હોય છે. તો એ સમયે એટલું યાદ રાખવાનું હોય છે કે મનોબળ છે ને એ આ જીતવાની ચાવી છે સફળતાની. એ સમયે જો હું છકી ગયો હોત તો પછી આગળ જ ના આવતું, સેકન્ડ એટેમ્પ્ટ જ ના આવતું. તો ત્રીજી અવસ્થા એ
જ્યારે તમે નિષ્ફળ થાઓ ત્યારે સ્ટાર્ટ થાય છે, એ છે ધીરજની. યુપીએસસીમાં રિઝલ્ટ આવશે ને ત્યારે તમને એવું ફીલ થશે, અહીંયા બેઠેલા બધા જ જે સફળ ઉમેદવાર છે એ બી મારી જોડે સૂર પુરાવશે કે જ્યારે રાઈટ વસ્તુ રાઈટ ટાઈમે થાય ને ત્યારે જ તમારું રિઝલ્ટ આવતું હોય છે. તો ધીરજ રાખવી બહુ જરૂરી છે. કોઈનો 5 એટેમ્પ્ટે, કોઈના 2 એટેમ્પ્ટે, કોઈના 9 એટેમ્પ્ટે બી થાય છે. તો એ સમયે ધીરજ બહુ જરૂરી હોય છે. અને જ્યારે બી ડિપ્રેશન કે કંઈ ફીલ થાય તો હંમેશા એટલું યાદ રાખવું જોઈએ કે મને બી જેમ કે ફર્સ્ટ એટેમ્પ પછી એવું લાગતું હતું કે ડિપ્રેસ થઈ ગયું, હવે કંઈ થશે નહીં. તો હંમેશા એટલું યાદ રાખવું કે તમારાથી ઘણી ખરાબ કન્ડિશનમાં તમારાથી બહુ સારું કરવાવાળા લોકો છે અને એ લોકો કમ્પ્લેન બી નથી કરતા. જે તબક્કામાંથી હું આવું છું ત્યાં કમ્પ્લેન કરવી બી પ્રિવિલેજ કહેવાય છે. તો કમ્પ્લેન કરવા કરતાં એનો રસ્તો નીકાળો તો આગળ બી વધાશે. અને યુપીએસસીની તૈયારીમાં જે મેં ઓબ્ઝર્વેશન કરી છે કે તેનાથી સફળતા નિશ્ચિત કરી શકાય છે, તો પહેલું છે કે જો તમારો પાયો મજબૂત હશે ને તો તમે ઓલરેડી કોમ્પિટિશનથી બહુ આગળ છો. અને પાયો કઈ રીતે મજબૂત થાય? તો બેઝિક બુક્સ છે, એનસીઆરટી છે કે જીસીઆરટી છે ગુજરાતીમાં વાંચવા. જો તમે તમારો પાયો એકદમ મજબૂત રાખશો ને તો ઉપરની બિલ્ડિંગ બહુ સારી બનશે અને તમે ઓલરેડી ઇન્વિન્સિબલ થઈ જશો. બીજી વસ્તુ એ છે કે જે સિલેબસ છે ને એને તમારી ગીતા માનો. જેમ આ બ્રિજેશભાઈએ કીધું કે એવરીથિંગ અંડર ધ સન, એવું નથી કે બધું જ વાંચવાનું છે. જે સિલેબસ છે એને તમારી જન્મકુંડલીની જેમ માનો, એના હિસાબે વાંચો. ત્રીજું છે કે ટેકનોલોજીનો જમાનો છે તો ટેકનોલોજીનો ભરપૂર યુઝ કરો. જેમ હર્ષિતાબેન જોડે વાત કરતા હતા તો ખબર પડી કે એમને બી ચેટ જીપીટીનો ભરપૂર યુઝ કર્યો છે મેન્સમાં બી ને ઇન્ટરવ્યૂમાં. તો ફ્લેક્સિબલ રહો, ટેકનોલોજીનો યુઝ કરો તો સ્માર્ટ વર્ક થશે. અને હંમેશા યાદ રાખો કે સ્માર્ટ વર્ક વિલ ઓલવેઝ વિન ઓવર હાર્ડ વર્ક. કેમ કે કોમ્પિટિશન એટલી ટફ બની રહી છે તો સ્માર્ટ વર્ક કરવું જ પડશે. આ સિવાય પાસ્ટ યરના ટોપર્સની સ્ટ્રેટેજી જોઈ શકાય, એમની નોટ્સ જોઈ શકાય. આ કરવાથી તમે ઓલરેડી કોમ્પિટિશનથી આગળ વધી શકો છો. આ સિવાય જે 6-7 વર્ષ તૈયારી કરી તો અમુક વસ્તુ જે મેં ઓબ્ઝર્વ કરી કે અમુક વસ્તુ હું શીખ્યો જે મારું જીવન સૂત્ર બની ગયા. તો પહેલું છે કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. પરિશ્રમ એ જ પારસમણી છે, જે સાચી વસ્તુ છે. જ્યારે ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કે કર્મ કરો ફળની આશા ના રાખો. કદાચ અમે જેટલા બી પાસ થયા હશે ને 21 તારીખે એક કેન્ડિડેટે એવું નહીં વિચાર્યું હોય કે અમારું સિલેક્શન થશે, કારણ કે અમે ફળનું વિચારી જ નતા શકતા. અમારું ફોકસ હંમેશા કર્મ ઉપર જ રહ્યું હશે, કદાચ એના કારણે આગળ આવ્યું હશે. અને બીજું છે કે ભગવાન બુદ્ધે એક લાઈન કીધેલી હતી કે અપદીપો ભવ, બી યોર ઓન લાઇટ. અને સરે પણ માનનીય કલેક્ટરશ્રીએ પણ કીધું કે એક્સટર્નલ મોટિવેશન સસ્ટેન ના રહે. અંદરથી આગ હોય, અંદરથી મોટિવેશન હોય ને તો આ લાંબી રેસમાં દોડવાનું છે. તો પોતાની જાતની પ્રિપેરેશનને ઓન કરો. કેમ કે ભાડાના ઘરમાં એને ખિલ્લી મારવી હોય ને તો બી વિચાર કરવો પડે, પૂછવું પડે. તો પોતાનું મકાન હોય તો જે કરવું હોય એ કરી શકાય. તો પોતાની પ્રિપેરેશનને પોતાની બનાવો, તો જેથી બીજાને પૂછવું નહીં. ત્રીજી વસ્તુ છે કે નોઇઝ કેન્સલેશન, કે નોઇઝને કટઆઉટ કરવું ખૂબ જરૂરી છે આ પ્રિપેરેશનમાં. એટલો બધો અવાજ છે, એટલો ઘોંઘાટ છે, શું કરવું શું નહીં. તો નોઇઝને કટ કરવો, પોતાની પ્રાયોરિટીના હિસાબે એને પોતાને ઘાટ આપવો એ ખૂબ જરૂરી છે. ચોથું છે કે ભક્તિ વિના કંઈ પોસિબલ નથી આમાં. જ્યારે હું ભક્તિ કહું છું ને તો એનો મતલબ છે કોઈ પણ એક ગોલની પાછળ તન મન ધનથી, મન કર્મ વચનથી પૂરેપૂરા પુરવાઈ જવું. તો જ્યારે સરહદ ઉપર કોઈ સૈનિક લડતો હોય તો એના દેશ પ્રત્યેની ભક્તિ હોય ત્યારે લડી શકતો હોય. તો આપણે બી યુપીએસસી કરીએ છીએ તો આપણને આપણે પુસ્તકો પ્રત્યે, આપણા ગોલ પ્રત્યે ભક્તિ હોવી જોઈએ, જરૂરી છે. તો પરસિવરન્સ એના માટે. બીજું જેમ બ્રિજેશભાઈએ કીધું સાતત્યતા, કન્સિસ્ટન્સી ખૂબ જરૂરી છે. કારણ કે કન્સિસ્ટન્સી ઇન્ટેન્સિટીથી વધારે સારું રિઝલ્ટ આપે છે. આ અમુક જે જીવન સૂત્રો છે. અને જે છેલ્લું સૂત્ર છે કે પોઝિટિવ માઇન્ડસેટ, હકારાત્મક વિચારસરણી રાખવી જ પડશે. આટલો નોઇઝ છે, આટલી કોમ્પિટિશન છે, જો પોઝિટિવ માઇન્ડસેટ નહીં રાખો તો ઓલરેડી કોમ્પિટિશનની બહાર થઈ જશો. તો હંમેશા પોતાની જાત ઉપર શ્રદ્ધા રાખો, પોતાની પર ફેથ રાખો. બાકી સફળતા તો સામે ચાલીને જ આવશે. અને જેમ મારા સ્વામી વિવેકાનંદ આઈડિયલ છે તો એમને જે લાઈન કહી એ જ હું તમને અંતમાં કહીશ કે કોઈ એક લક્ષ્ય ધારણ કરો, એને પોતાનું જીવન બનાવો અને એ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી દિવસ રાત એની પાછળ મહેનત કરો.
સફળતા તમારી સામે ચાલીને આવશે. થેન્ક યુ વન્સ અગેન. હું કલેક્ટરશ્રીનો ખૂબ આભાર માનીશ કે તેમણે મને આ અવસર આપ્યો બોલવા માટે. થેન્ક યુ સો મચ.